રાજ્યના લગભગ તમામ શહેરોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી બાદ સુરત પર શાહી સવારી કરી છે। મોડી રાત્રે અને આજે વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદ બાદ મેઘરાજા આજે સવારે મન મૂકીને વરસ્યા છે। વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સુરતના કાપોદ્રા, વરાછા, અડાજણ, રાંદેર, કતારગામ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેથી લાંબા સમયથી શહેરમાં ચરમસીમાએ પહોંચેલી ગરમીથી અકળામણ અનુભવતા શહેરીજનોને રાહત મળી હતી। તો બીજી તરફ કામધંધે નીકળેલા શહેરીજનોને વરસાદથી બચવા રસ્તા પર થોભવાની ફરજ પડી હતી। જો કે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પાવર ઠપ થઈ ગયો હતો, તો કેટલાક વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ઉઘાડી પડી હતી। સાથે જ વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા સુરતીઓએ પહેલા વરસાદને મન મૂકીને આનંદ માણ્યો હતો। કેટલીક જગ્યાએ સુરતી લાલાઓ પહેલા વરસાદમાં નાહવા ઉમટી પડ્યા હતા, તો ખાવા પીવાના શોખીન સુરતીઓ ગરમ ગરમ ભજીયાનો સ્વાદ માણવા માટે પડાપડી કરી હતી। ગરનાળામાં ફસાઈ બસ। એકે રોડ પર આવેલા ગરનાળામાંથી એક બસ પસાર થઈ રહી હતી, તે વેળાએ વરસાદના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યું હતું, જેના કારણે બસ ગરનાળામાં ફસાઈ ગઈ હતી। અશ્વિની કુમાર સ્મશાનની બાજુમાં આવેલા ગરનાળામાં પાણી ભરાતા BRTS બસ ફસાઈ ગઈ હતી, જેથી મુસાફરી કરી રહેલા 40 જેટલા પ્રવાસીઓને બચાવાયા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, તો કેટલીક જગ્યાએ મીટર પેટીમાં આગ લાગવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી। જો કે આગ સામાન્ય રહેતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી। વરસતા વરસાદમાં પણ ટ્રાફિક પોલીસે બજાવી ફરજ। સુરતમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા। વરસાદમાં કેટલાક લોકોના વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પરંતુ સુરત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ટ્રાફિક જવાનોએ વરસાદની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી અને વરસાદમાં પલળતા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું। તો બીજી તરફ લોકોએ પણ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી હતી। ક્યાં અને કેટલો વરસ્યો વરસાદ? સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। બપોર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 14 mm, વરાછા ઝોનમાં 30 mm, રાંદેર ઝોનમાં 28 mm, કતારગામમાં 30 mm, લિંબાયતમાં 12 mm તથા અઠવામાં 1 mm જેટલો વરસાદ ખાબક્યો હતો। કેમેરામેન દિવેશ પરમાર સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।